નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૈલાસનગર BRTS બસ સ્ટોપની સામેથી 4 મહિનાના બાળકનું ભ્રૂણ મળી આવ્યું છે. સુરત શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જાહેર રોડ પરથી ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર સુરતમાં 4 મહિનાના બાળકનું ભ્રૂણ મળી આવવાનો મામલો સુરતના કૈલાસનગર BRTS બસ સ્ટોપ સામેથી ભ્રૂણ મળ્યું હતું. જાહેર રોડ પરથી 4 મહિનાના બાળકનું ભ્રૂણ મળ્યું હતું. મહિલાએ ગર્ભપાત કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. નજીકમાં લાગેલા CCTVના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી. ઓપરેશન કે ફિલ્સ થકી ગર્ભપાત કરાયું તે અંગે તપાસ કરાઈ છે. આવી હાલતમાં ગર્ભપાત કરવો માતા માટે પણ જોખમી. સુરતની પાંદેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસના વિજયસિંહ ગુજર DCP જણાવે છે કે અમને માહિતી મળી છે કે કૈલાસનગર BRTS બસ સ્ટોપ પાસેથી 4 મહિનાના બાળકનું ભ્રૂણ મળી આવ્યું છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. નજીકમાં લાગેલા CCTV ફૂટેજના આધારે તપાસ ચાલુ છે. ઓપરેશન કે પીલ્સ થકી ગર્ભપાત કરાયું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આવી હાલતમાં ગર્ભપાત કરવો માતા માટે પણ જોખમી છે. અમે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ અને ગુનેગારોને શોધી કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. આ ઘટનાથી સમગ્ર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકો આવા કૃત્યોને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને દોષિતોને સજા આપવામાં આવશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી Facebook અને Instagram પેજને લાઇક અને શેર કરો.